हेलो गाइस, શું કરો છો? ગુડ મોર્નિંગ, જય મોગલમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકીના ચેનલ પર તમારા લોકોનું બધાનું એટલે કે કાવ્યા એન્ટરટેનરના ચેનલ પર તમારા લોકોનું બધાનું દિલથી સ્વાગત છે. શું કરો છો બધા? તો હું જાગી ગઈ છું ને મેં વાળી ચોળી નાખ્યું છે અને હજી મને ભૂખ નથી. રાતે 3 વાગે મેં જાગીને મમરાને બધું ડુંગળીને ટમેટાને નાખીને ચેવડો બનાવીને ખાધો તો બહુ મોડી સુઈ હતી, ઊંઘ નહોતી આવતી. અને અત્યારે હું જાગી ગઈ છું વહેલી, લાઇટ પણ વહી ગઈ છે એટલે હવે હું કામકાજ કરું ને બેઠું ને બધું કરું. અને હવે આપણે મળશું પછી. ભૂખ તો નથી, પછી જોઈએ નાસ્તો બનાવશું કે સીધું જમવાનું જ બનાવીએ. તો ચલો ત્યાં સુધી તમે લોકો ચા પાણી નાસ્તો કરી લ્યો અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી હું ચા તો બનાવીને પી લો અને ચલો તમે લોકો પણ ચા પાણી નાસ્તો કરી લ્યો. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, 1:19 થઈ ગઈ છે અને ગુડ ન્યૂઝ, પૂજા ભાભી અત્યારે આવે છે. મને કે મારે પછી કામ છે તો હું અત્યારે આવું હેર મસાજ માટે. મેં કીધું હા વાંધો નહીં, આવો. તો મને કે તો પછી એમ કે તો હું જમીને આવું, તું કહેતી હો તો તારા માટે પાર્સલ લેતી આવું, એમને લોજ છે ને ત્યાંથી. મેં કીધું ના ના, મેં જમવાનું ઘણું બનાવ્યું છે, તમે અહીંયા જમી લેજો, આવી જાઓ. તો મને કે ના તો હું જમીને આવું. મેં ના ના, અહીંયા આવી જાઓ, મેં વધારે જ બનાવ્યું છે. તો કે કામ કરું, પાર્સલ લઈ લેતી આવો, આપણે સાથે જમશું. મેં કીધું હા. તો પૂજા ભાભીને ભાઈઓ આવે છે પાર્સલ લઈને, હમણાં નીકળે છે અને અમે આજે જમશું સાથે. તો ચલો પૂજા ભાભી આવે અને અમે જમવા બેસીએ, મળીએ છીએ ત્યારે. ત્યાં સુધી જય મોગલમાં. અરે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો જો પૂજા ભાભી ને ભાઈઓ આવી ગયા છે. ભાભી તો એના વાળ સરખા કરતા હતા. જો એ મેં કીધું એમ પાર્સલ એ લઈને આવ્યા છે ને મેં જમવાનું બનાવ્યું. તો આપણે તો તમને ખબર જ છે, આપણે બનાવ્યું હતું ટમેટાનું શાક અને રોટલી ને બાકીનું બધું પૂજા ભાભી લઈને આવ્યા છે. ને પૂજા ભાભી મારા માટે ખીર લઈને આવ્યા છે. તમે બનાવી ને? પૂજા ભાભીએ બનાવી છે મારા માટે ખીર. તો અમે લોકો શાંતિથી બધા સાથે મળીને જમશું અને પછી એકલી નહીં જમે. સાંભળો, શું આજે કવિતા એકલી નહીં જમે. આજે અમે છે, આજે હું એકલી નહીં જમું, આજે અમે સાથે જમશું. અને કાલ તો બેન પણ આવવાની છે, તો હજી તો એક દિવસ અમે બધા સાથે જમશું, કરશું કંઈક. ચલો તો ફિલહાલ તો અમે જમી લઈએ. અને તમે કેમ આજે વહેલા આવ્યા? બપોર પછી કેમ નહીં? કે જવાનું છે? મારા પાસે મારી દુકાને લેટ અચ્છા, દુકાન ખોલવામાં લેટ થઈ જાય છે એટલે આજે વહેલા આવ્યું. તો ચલો અમે લોકો જમી લઈએ છીએ અને મળીએ છીએ પછી. ત્યાં સુધી તમે લોકો પણ જમીને આરામ કરો. જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? ગુડ ઇવનિંગ. તો 5 વાગી ગયા છે અને પૂજા ભાભીને એ લોકો તો વયા ગયા. ક્યારના વયા ગયા, 4 સવા 4 પહેલાં જ, ત્યારે જ કદાચ ગયા. તો હવે હું થોડી વાર લાંબી થાઉં અને બ્લોગ એડિટ નથી કર્યો તો એ કરી લઉં, થોડોક આરામ કરી લઉં. આજ સવારની કામમાં જતી, થોડાક કપડાં પલાળેલા એ ધોઈને સૂકવી દઉં અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી તમે લોકો પણ આરામ કરી લ્યો. જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો 9 વાગી ગયા છે અને જુઓ આપણું જમવાનું રેડી છે. બપોરે ભાભીએ પાર્સલ લાવ્યા હતા અને આપણું શાક પણ છે. તો આપણું છે ટમેટાનું શાક. એ હું જુઓ આમાં જ બટેટાના શાકમાં જ ભાજી એમાં જ સાઈડમાં મૂકી દઉં છું. અને આપણું બોટલમાંથી ચોંટી જાય છે મારો ફોન. ઠંડુ પાણી. તો ચલો પેલું બટકુલું શાકનું કર્યું હતું એટલે મેં ખાઈ લીધું. સોરી, વટાણાનું શાક મસ્ત છે. તો ચલો અમારી સાથે જમવા માટે આમાં છાશ પણ છે. હું હવે જમી લઉં છું અને જમીને 9 વાગી ગયા છે. વ્લોગ અપલોડ કરતી જાઉં જમતા જમતા. અને હવે આપણે લોકો મળશું નેક્સ્ટ વ્લોગમાં. કાલે દીદી આવે છે, મારા મોટા બેન. તો મજા આવશે. હમણાં હરવા ફરવા જાશું, એમને લઈ જાશું બધે. તો એની પણ મને બહુ ખુશી છે કે મારા બેન આવે છે મને મળવા માટે. આઈ એમ સો એક્સાઇટેડ. અને મેં આજે મમ્મી સાથે પણ વાત કરી. જે હોય તો એને તો હંમેશા વાત કરવી હોય, પણ પછી બધા સંબંધોને જેમ તમે ચલાવો એવું ચાલે. પણ કંઈ નહીં, તો ચાલે રાખે બધું. તો મમ્મી સાથે પણ વાત કરી અને બેન નીકળે છે સવારે. તો ચલો
મારે મેં કપડાં વપડા બધું ધોઈ નાખ્યું છે, થોડી સાફ સફાઈ ને એ બધું થઈ ગયું છે. બાકી કિરાણાનો સામાન બધું કાલે લેતી આવીશ ને સવારે જઈશ બાટલો ભરાવવા માટે. તો ચલો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. તમે લોકો પણ જમી લો, તમારું ધ્યાન રાખજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શોભા ખેર, લવ યુ ઓલ. તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને આમ જ સાથ અને સપોર્ટ આપતા રહેજો. ચેનલમાં જે નવા છે એ બધાનું દિલથી સ્વાગત છે અને સાચવીને રહેજો. જય મોગલમાં.